સલામુઅલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ। કેમ છો તમે બધા બચ્ચાઓ? मेरे मददगार टॉपिक एक साले सब्जी वाले को इमाम की मुलाकात। સૈયદ મોહમ્મદ કાઝિમ જે હતા એ આ વાક્યો લખે છે કે એ ઇલ્મ હાસિલ કરવા નજફે અશરફમાં રૂક્યા હતા। ન્યાય મેં જોયું કે કંઈક થોડાક આલિમો એક શખ્સના બારામાં વાત કરી રહ્યા હતા જેને ઇમામે ઝમાનાની સાથે મુલાકાત થઈ અને એ જે શખ્સ હતો એ સબ્જી વેચતો હતો, ફ્રૂટ્સ વેચતો હતો। પછી એ કહે છે સૈયદ મોહમ્મદ કાઝમી કે એમને ખોજવાનું, એને ગોતવાનું શરૂ કર્યું અને પછી એમની મુલાકાત થઈ। એમને બહુ ગોત્યા, પછી એમની મુલાકાત થઈ। પછી એ હંમેશા જે સબ્જીવાળા હતા ને એની દુકાન પર જતા હતા। એ જે શખ્સ હતો એકદમ નેક હતો। ધીરે ધીરે એનાથી દોસ્તી થઈ ગઈ અને એ સોચતા હતા કે ક્યારે હું આને અકેલામાં સવાલ કરું। પછી એક વખત જ્યારે મસ્જિદે સહેલા શબે બુધના હું પહોંચ્યો તો એમે જોયું કે વાં એક શખ્સ છે, એ જ શખ્સ છે જે સબ્જી વેચતો હતો। એ મસ્જિદે સહેલામાં ઇબાદત કરવા માટે આવ્યા હતા। પછી એ કહે છે કે અમે મસ્જિદે સહેલામાં ઇબાદત કરીને અમે મસ્જિદે કુફાની તરફ જઈ રહ્યા હતા। ત્યાં ઇબાદત કરી પછી એ બંને એક જગ્યાએ બેઠી ગયા। પછી એમને પૂછ્યું કે ઇમામની મુલાકાતનો વાક્યો બયાન કરો, તો એ વાક્યો બયાન કરવાનું શરૂ કરે છે। એ કહે છે સબ્જીવાળા જે હતા ને કે મેં એવું સાંભળ્યું છે કે અગર કોઈ ઇમામની મુલાકાત કરવા ચાહે તો તેમે 40 શબે બુધ મસ્જિદે સહેલામાં ઇબાદત કરવી જોઈએ જેથી એમને ઇમામની મુલાકાત નસીબ થાય। પછી એ કહે છે કે મેં આ અમાલ પાબંદીથી શરૂ કર્યો। હું દર શબે બુધના મસ્જિદે સહેલામાં રૂકતો, અમાલ કરતો, ચાહે કેટલી બી ઠંડી હોય, કેટલી બી ગરમી હોય, કેટલી બી બારિશ હોય, મને એની પરવા નહોતી। પછી એક સાલ જ્યારે 1 વરસ થઈ ગયું તો મેં જોયું કે ટ્યુઝડેનો દિવસ હતો, અસરનો વખત હતો। હું ચાલીને નજફે અશરફ જઈ રહ્યા હતા। બારિશ ખૂબ હતી, ફૂલ બારિશ શરૂ હતી। અચાનકથી ત્યાં બારિશ થવા લાગી અને જ્યારે મસ્જિદમાં પહોંચ્યા ને તો મસ્જિદ તો એકદમ ખાલી હતી અને એના નમાઝે મગરિબ પડી રહ્યા હતા। પછી અચાનક મેં જોયું કે વાં એક જગ્યા છે જેને મકામે સાહેબુઝ્ઝમાન કહેવામાં આવે છે। વાંથી એકદમ નૂર આવવા લાગ્યું, એકદમ રોશની આવવા લાગી। પછી જે શખ્સ હતા એ ત્યાં નમાઝની આવાજ પણ આવી રહી હતી અને આ જે સબ્જીવાળા હતા ને એ કહે છે કે હું મારા અમાલ પૂરા કરીને જ્યારે હું એ પાક જગ્યા પર ગયો તો મેં જોયું તો એકદમ નૂરાની શખ્સિયત હતા। મેં જોયું કે એક સૈયદ નમાઝ પઢી રહ્યા હતા। મને લાગ્યું કે કોઈ મુસાફિર યા કોઈ સવાર હશે। પછી એ નજફની બહાર ના લાગ્યા, એ કોઈ મુસાફિર યા સવાર હશે। પછી મેં ઝિયારતે ઇમામે અસરે પડી, ઝિયારતને અંજામ દીધી। પછી મેં સોચ્યું કે આ શખ્સિયતની સાથે હું કુફા ચાલવા માટે કહું। પછી કહે છે કે ના, નથી જવું, એમની ઇજ્જત અને જલાલની વજહથી પૂછી ના પાડ્યા। પછી બહુ જ્યાદા તેજ બારિશ શરૂ થઈ હતી અને એકદમ અંધારું હતું। થોડી દેર પછી એ શખ્સ એમને પૂછ્યું, એકદમ સ્માઇલ કરતા કરતા, એકદમ મહેરબાનીની સાથે એમની સામું જોયું, સબ્જીવાળાની સામે, અને કહ્યું કે શું તમે ચાહો છો કે હું તમારી સાથે મસ્જિદે કુફા ચાલું? મેં કહ્યું હા, મારી તો આ જ ઈચ્છા છે, મારી તો આ જ વિશ છે। તો ચલો આપણે લોગ મસ્જિદે કુફા જઈએ। પછી અમે આમાલ અંજામ દઈને બંને મસ્જિદે કુફા જતા રહ્યા। પછી જ્યારે એ લોકો બહાર નીકળ્યા ને મસ્જિદે કુફા જવા માટે તો આ જે શખ્સ છે એ કહે છે હું બહુ ખુશ, એકદમ નૂરાની હસ્તીવાળો। પછી બારિશ બી એકદમ રોકાઈ ગઈ, હર તરફ હેપીનેસ ही હેપીનેસ। પછી જ્યારે મસ્જિદે બહાર પહોંચ્યા તો મેં દરવાજાને દસ્તક દીધી, એટલે મેં દરવાજાને નોક કર્યું ને જે ખાદિમ હતા એને પૂછ્યું મને કે એટલી બધી ઠંડી છે, એટલી બારિશ અને અંધેરાનો માહોલ છે, કોણ છે? મેં જવાબ દીધું કે હું મસ્જિદે સહેલાથી આવ્યો છું। ખાદિમોએ દરવાજો ખોલ્યો। પછી મેં જોયું કે એમની સાથે જે સૈયદ હતા ને એ હવે એમની સાથે નથી, એકદમ ગેપ થઈ ગયા, નજરોથી ગાયબ થઈ ગયા।
પછી એમણે તલાશ કર્યું, બહુ તલાશ કર્યું, બટ એમને દેખાયા નહીં. પછી જ્યારે મસ્જિદમાં દાખલ થયા ને તો અફસોસ કરતા રહ્યા, એકદમ સેડ થઈ ગયા કે મારી તો ઇમામે ઝમાનાની સાથે મુલાકાત થઈ, બટ હું એમને પહેચાની ના શક્યો. એ મને કેટલી બધી નિશાની દેખાડી. બિના ચરાગના એ મસ્જિદમાં રોશન થયા તો એકદમ લાઇટ્સ આવતી હતી, પછી એકદમ હેપીનેસવાળો માહોલ હતો. પછી અચાનક રસ્તામાં બારિશ રોકાઈ ગઈ ને પછી ખુદા કી નેમત ને પછી અલ્લાહની આ નેમતનો એ હંમેશા શુક્ર કરતા હતા અને કહેતા હતા કે અલ્લાહે મને મારા વતનમાં ઇમામની ઝિયારત કરવાઈ. મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ કે ઇમામની મુલાકાતની માટે આપણે કોશિશ કરીએ અને અમલ કરીએ ને તો બેશક આપણને ઇમામની મુલાકાત નસીબ થાય છે. અને આ સ્ટોરીનું રેફરન્સ છે ઇરફાને ઇમામત, કિસ્સા નંબર 14, પેજ નંબર 330. ઓકે, સ્ક્રીન પર તમને એક એક્ટિવિટી દેખાઈ દઈ રહી હશે. અગર તમે લોગ ચાહો તો એક્ટિવિટી કરી શકો છો. જઝાકલ્લાહ, ખુદા હાફિઝ, દુઆમાં યાદ.